છે કે મેં એક જ મેસેજ છોડ્યો હતો અને મને વિશ્વાસ હતો એટલે એમના અંદર જે માણસ તો બધા હોય પણ અંદર માણસાઈ ન હોય ને તો માણસ ના કહેવાય। ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુન ઠાકોરને ખોટા ગણનારા લોકો આ વિડીયો પૂરો જોઈ લીજો, ત્યારે તમને સાચી હકીકત ખબર પડશે કે ગબ્બરભાઈ ખોટો છે કે સાચો છે। એમને પપ્પા નથી ને 9 બાળકો છે। અમુક લોકો કહે છે કે તમે આખો દિવસ વિડીયો બનાવો, પણ અમારા તો દાડાના સીધા 50 વિડીયો બનાવવા છે હવેથી તો। પણ આ જે પરિવાર છે એનું મકન કરવા આવ્યા છે। આ બેનના વિચાર જે શિક્ષક છે બહુ દયા છે એમને। મને શરવણભાઈનામાં એક વિડીયો નાખ્યો હતો કે આ દોતા તાલુકાના આવી રીતના છે, એમને પપ્પા નથી ને 9 બાળકો છે, તો અત્યારે અમે વિઝિટ કરવા આવ્યા છીએ। એ તમને ઘર બતાવી દઉં। તમે પણ જે વિડીયો જોવો છો, હું તો કહું મેં 50 કીધા પણ તમે 100 વિડીયો બનાવો, પણ આવા સારા વિડીયો બનાવો। બેનનું નામ તોરલબેન છે અને એમના વિચારની વાત આખી જે આ વિસ્તારમાં એ શિક્ષક છે અને એ બાળકોને ભણાવે છે। અને અત્યારે એમના વિચારથી કદાચ આ બેન લોકો કહે છે ને કે તમે 1-2 વિડીયો 100 વિડીયો બનાવો છો ને આવી રીતના બનાવો, કદાચ આ બેની વિડીયો ના બનાવ્યો તો અત્યારે અમે આ જગ્યાએ ના હોત બેન। એટલે પરિવાર જોઈ અને એક ફોન પર એક જ વાર મારે ખાલી કહેવું પડ્યું છે, જે ખરાબ ટિપ્પણી કરે ને મને કોઈ શીખવાડી નહીં ભાઈએ, પણ ખરેખર સાચું છે કે મેં એક જ મેસેજ છોડ્યો હતો અને મને વિશ્વાસ હતો એટલે એમના અંદર જે માણસ તો બધા હોય પણ અંદર માણસાઈ ન હોય ને તો માણસ ના કહેવાય। અને મારા બેન તમારી વાત મારા વિચાર હતા કે એક જ દિવસે જે 2 મકાનનું મુહૂર્ત કરું છે એવાનું, ત્યાં 4થા નંબરનું છે, 5મા નંબરનું બીજું એક જ દિવસની અંદર કરવા ટૂંક જ સમયમાં થઈ જશે। બેન તમારે હું બોલ્યો કે ગબ્બર ઠાકોર બોલ્યા મકાન પૂરું કરી આલીશ, થઈ જશે। ચલો જોઈ લઈએ મકાન જોઈ લઈએ, આવજો બે જોઈ લો તમે મકાન। આ છે બાળકો, ગરમીનો હાલ હજી તો માહોલ ગરમીનો બરાબર ચાલુ નહીં થયો તો કેટલી ગરમી છે જો નાના બાળકો જો જો આ મકાન છે। બિલકુલ ચિંતા ના કરતા બેન, કહી દેજો દિલ રોજીન કે મકાન હું પૂરું કરી આવીશ। હા, તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અમને વિડીયો નાખ્યા અને તમે આ વિસ્તારમાં અમને બોલાયા અને જે આદિવાસી વિસ્તારમાં આવીને અમને પણ થોડું અલગ બી જાણવા મળ્યું અને આદિવાસી વિસ્તારમાં પ્રેમ કેટલો છે અને આદિવાસી વિસ્તારની શું વેદના છે એ પણ જાણવા મળે। ચલો જય બાબારી, જય રોમાદાન। અમુક લોકો કહે છે કે તમે આખો દિવસ વિડીયો બનાવો કે હવે દોસ્તો તમે કહો કે ગબ્બરભાઈ ખોટો છે કે સાચો છે। અને આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દીધો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો દોસ્તો।